દિલ્હી અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ચેકિંગ કરવામાં આવ્યું। અમદાવાદ ફાયર વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। બોડકદેવની હોટેલ બ્રાઇડમાં તપાસ કરાઈ। ફાયર લીકેજ મળી આવ્યું। હોઝરેલમાં ફાયર લીકેજ મળી આવ્યું। સુરક્ષા ખામી બદલ નોટિસ ફટકારવામાં આવી। એડવાઇઝરી નોટિસ પણ આપવામાં આવી। તમામ સાધનો સુધારવા સૂચના આપવામાં આવી છે। જે આગની ઘટના બનીને અમદાવાદ ફાયર વિભાગની ટીમ જે છે તે વિવિધ જગ્યા પર ચેકિંગ માટે નીકળી છે અને હાલ આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે બોડકદેવ ખાતે આવેલી હોટલ પ્રાઇડના આ દ્રશ્યો છે ને જ્યાં હોઝરેલ પાઇપ જે છે તેમાં લીકેજ હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા અહીં ચેકિંગ કરવામાં આવતા પાણીનો ફોર્સ જે છે તે આ પાઇપમાં જવો જોઈએ પરંતુ ત્યાં જતો નથી ને આ અહીં લીકેજ જે છે તે જણાઈ આવ્યું છે। મેન્ટેનન્સનો અભાવ હોવાનું પણ અહીં જોવા મળ્યું છે। ચેકિંગની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ફાયર ઓફિસર છે તેની સાથે વાત કરી। શું કહેશો, અહીં ચેકિંગ માટે આવ્યા હતા, શું સામે આવ્યું? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસર સાહેબની ટીમ છે જે 7 ઝોનમાં અલગ અલગ ફાયર પ્રોટેક્શન ઓડિટ ચાલુ છે। દિલ્હીમાં જે ફાયર દુર્ઘટના થઈ હોટલ, રેસ્ટોરન્ટ, કિચન બિલ્ડિંગમાં એવી અમદાવાદ શહેરમાં ના થાય એના માટે ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન ઓડિટ થઈ રહ્યું છે જેથી કરીને તે લોકોની લોકલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ છે બિલ્ડિંગની તે ફંક્શનલ છે, ઓપરેશનલ છે, તેનું એક સરપ્રાઇઝ ઓડિટ કરવામાં આવે છે અને ઇમરજન્સી એક્ઝિટ રૂટ ક્લીન એન્ડ ક્લિયર છે કે નહીં, ભાગવાના રસ્તા ક્લિયર છે, સ્મોક વેન્ટિલેશન પ્રોપર છે કે નહીં તે સરપ્રાઇઝ ઓડિટ કરવામાં આવે છે અને સાથે સાથે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને કંઈ પણ એરર આવે તો એડવાઇઝરી નોટિસ પણ આપવામાં આવે છે। આ હોટલ પ્રાઇડમાં અત્યારે તમે ચેકિંગમાં આવ્યા, શું ધ્યાનમાં આવ્યું? ખાસ કરીને જે એમને મેન્ટેનન્સની એડવાઇઝરી આપેલી છે કે ફાયર પ્રોટેક્શન સિસ્ટમનું ઓપરેશન અને મેન્ટેનન્સ પ્રોપર થવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આગ લાગે તો ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં ફાયર ફાઇટિંગ રિસ્પોન્સ કરવો ખૂબ જ જરૂરી છે। આ એડવાઇઝરી આપી અથવા તો નોટિસ, શું કહેવાય? એડવાઇઝરી નોટિસ કહેવાય ને, સલાહ સૂચન આપ્યું છે એ રીતનું કહી શકાય। તો ફાયર અધિકારી છે તે કહી રહ્યા છે કે અહીં ચેકિંગ સરપ્રાઇઝલી કરવામાં આવ્યું અને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ પાઇપ જે છે તેમાં ખામી સર્જાઈ હતી ને ત્યારબાદ અહીં રિપેરિંગ જે છે તે અત્યારે કરવામાં આવ્યું અને આ મેન્ટેનન્સ માટે થઈને એડવાઇઝરી નોટિસ જે છે તે હોટલ પ્રાઇડને ફટકારાઈ છે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।